ગુજરાત ન્યૂઝ 24 દર્શકોનું બ્રેકિંગ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ચૂંટણીને લઈને સમાચાર. પાટણ શહેરના વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ધારાસભ્ય કિરીટ પટેલે ઉદ્ઘાટન કરી જીતનો આશાદ વ્યક્ત કર્યો હતો. પાટણ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. કેટલાક વોર્ડમાં ત્રિપાખીયો જંગ છે તો કેટલાક વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જંગ છે. ત્યારે ઉમેદવારોએ મતો અંકે કરવા કવાયત હાથ ધરી છે. પાટણ શહેરના વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રભાઈ પટેલ, રામાજી ઠાકોર, વર્ષાબેન ઠાકોર, ભૂમિબેન પટેલના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્ય કિરીટ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કિરીટ પટેલે જાહેર સભાને સંબોધતા કોંગ્રેસના ઉમેદવારોને મત આપી જંગી બહુમતીથી જીતાડવા મતદારોને અપીલ કરી હતી. સાથે જ ભાજપ ઉપર પ્રહારો કરીને જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકામાં ભાજપના ભ્રષ્ટ શાસનને કારણે આજે નગરપાલિકા દેવામાં ડૂબી છે. શહેરના રખડતા ઢોરોનો ત્રાસ, ઠેર ઠેર ઉભરાતી ગટરો, સફાઈનો અભાવ છતાં સ્વચ્છતા સર્વેમાં પાટણ નગરપાલિકાનો પ્રથમ નંબર આવ્યો છે તો બીજી નગરપાલિકાઓની હાલત કેવી હશે તેમ કહીને ભાજપ સરકારની કામગીરી પર કટાક્ષ કર્યો હતો. કોંગ્રેસની નગરપાલિકા બનશે તો વિકાસના મુદ્દાને ધ્યાનમાં લઈને કામ કરાશે. શહેરની ટ્રાફિક સમસ્યા અંગે વ્યવસ્થા કરાશે. લારીઓ તેમજ પાથરણાઓ માટે અલાયદી વ્યવસ્થા કરાશે. તેમજ 5 વર્ષ સુધી કોઈ પણ વેરો વધારવામાં નહીં આવે તેમ ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું. ગુજરાત પણ દેવાના ડુંગરોમાં ડૂબ્યું છે, પાટણ નગરપાલિકા પણ ડૂબી છે અને એનું કારણ કે 5 વર્ષની અંદર નગરપાલિકાની અંદર ભ્રષ્ટ શાસન થયું. તમે જાઓ નગરપાલિકાની અંદર કોઈ જગ્યાએ પાટણ સિટી એવી ના હોય કે ત્યાં ગટરો ના ઉભરાતી હોય, રખડતા ઢોરોનો ત્રાસ હોય અને છતાં પણ ગુજરાતની અંદર જેટલી નગરપાલિકા છે એ નગરપાલિકાની અંદર સૌથી સ્વચ્છ નગરપાલિકાનો સર્વે થયો, એમાં પાટણ નગરપાલિકાનો પહેલો નંબર આવ્યો. સરકારે પાટણ નગરપાલિકાને સ્વચ્છ નગરપાલિકામાં પહેલો નંબર આપ્યો તો બીજી નગરપાલિકાની પરિસ્થિતિ કેવી છે એ તમે જોઈ શકો. અને આ વખતે આપણી નગરપાલિકા બનવાની, અને જો કોંગ્રેસની નગરપાલિકા બનશે તો અમે 5 વાત પાટણના લોકો માટે નક્કી કરી. પહેલી વાત કે નગરપાલિકાએ ભાજપના શાસનની અંદર 5 વર્ષની અંદર જેમ વેરા ડબલ કર્યા, અમે 5 વર્ષની અંદર 1 પણ રૂપિયો વેરો વધારીશું નહીં. 5 વર્ષમાં જુઓ અમે નક્કી કર્યું છે કે કોઈ વિવાદ નહીં. જે પણ ઉમેદવારો અમે નક્કી કર્યા છે એ સક્ષમ ઉમેદવાર છે, ભ્રષ્ટાચાર કરે એવા નથી અને વિવાદ કર્યા સિવાય પાટણના લોકોનો વિકાસ થાય, પાટણ સુંદર અને સ્વચ્છ બને એના માટે કામ કરીશું. ત્રીજી બાબત ટ્રાફિકની સમસ્યા. જો પાટણની નગરપાલિકા બનશે તો ટ્રાફિકની સમસ્યા એકદમ સુચેરી બનાવે છે. કોઈ જગ્યાએ ટ્રાફિક ના થાય. લાલી ગલ્લાવાળા અને પાથરણાવાળા છે એમને પણ કોઈ ચોક્કસ જગ્યાએ વ્યવસ્થા થાય અને એમને પણ રોજગારી મળે એના માટેના પ્રયાસ કરીશું. જે પણ રિક્ષાવાળા છે પાટણની અંદર એમના માટે ચોક્કસ પાર્કિંગની વ્યવસ્થા, એમને હેરાનગતિ ના થાય એના માટેની પણ વ્યવસ્થા અમે કરવાના છે.